જય માતાજી, જય દ્વારકાધીશ। આપ સૌને વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ એટલે કે વરુથીની એકાદશીની અનંત શુભકામનાઓ અને અભિનંદન। મિત્રો, આજનો આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક બનવાનો છે, કારણ કે આજના વિડિયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026માં આવતી તમામ પાપોનો નાશ કરનારી, સૌભાગ્ય પ્રદાન કરનારી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારી વરુથીની એકાદશી કયા દિવસે આવી રહી છે, 12 કે 13 એપ્રિલ। કારણ કે આ વખતે એકાદશી તિથિને લઈને લોકોમાં ભારે મૂંઝવણની સ્થિતિ સર્જાયેલી છે। કોઈ 12 એપ્રિલ તો કોઈ 13 એપ્રિલને એકાદશીની સાચી તારીખ જણાવી રહ્યા છે। વધુમાં આ વખતે એકાદશી પર શિવાસ યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે, જેના કારણે વ્રતનું મહત્વ અનેક હજાર ગણું વધી ગયું છે। લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે વ્રત કયા દિવસે રાખવું। આવી સ્થિતિમાં તમારે એકાદશી રહેવું જોઈએ કે નહીં, વ્રત ક્યારે ખોલવું જેવી સંપૂર્ણ માહિતી તમને આ જ વિડીયોમાં મળવાની છે। તેથી મિત્રો, વિનંતી છે કે આજના આ અત્યંત મહત્વપૂર્ણ વિડીયોને થોડો સમય કાઢીને શરૂઆતથી અંત સુધી જોજો। ચોક્કસપણે તમારી બધી મૂંઝવણ દૂર થઈ જશે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે એકાદશી તિથિ આવે છે ત્યારે તિથિઓના વધવા ઘટવાના કારણે ક્યારેક મૂંઝવણ થાય છે। અમે તમારા માટે દર વખતેની જેમ આ વખતે પણ વૈદિક દ્રગ પંચાંગ સહિત અન્ય તમામ પંચાંગોમાંથી સાચી તારીખ શોધીને લાવ્યા છીએ, જેથી તમે જાણી શકો કે તમારી વરુથીની એકાદશીનું વ્રત કયા દિવસે રાખવાનું છે। સાથે જ જાણીશું કે વ્રત ક્યારે અને કેવી રીતે રાખવું, વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન કરવું। વળી જે મિત્રો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અટકેલા કાર્યોની સિદ્ધિની કામના રાખે છે, તેમના માટે પણ અમે ખાસ ઉપાયો લાવ્યા છીએ। આ ઉપરાંત વૈશાખ મહિનાની આ એકાદશીએ કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી જોઈએ, તેમજ કયા કાર્યો કરવા જોઈએ અને કયા ન કરવા જોઈએ, તે બધું જ આપણે જાણીશું। હિન્દુ પંચાંગ મુજબ દર મહિનામાં 2 એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની। પરંતુ વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ વરુથીની એકાદશીનું મહત્વ શાસ્ત્રોમાં અદ્ભુત બતાવવામાં આવ્યું છે। વરુથીનીનો અર્થ થાય છે રક્ષા કરનારી કે કવચ। સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણ મુજબ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને 10,000 વર્ષની તપસ્યા સમાન ફળ મળે છે અને તેના ગમે તેટલા જૂના પાપો હોય તે નષ્ટ થઈ જાય છે। જે પણ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને સાક્ષાત ભગવાન વિષ્ણુ અને ભગવાન વામનના આશીર્વાદ મળે છે। આ વ્રત કરવાથી કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે કરેલા સુવર્ણ દાન બરાબર પુણ્ય મળે છે। કોઈ પણ શારીરિક કષ્ટ હોય કે જીવનની મોટી બાધાઓ, આ એકાદશી અત્યંત ફળદાયી અને દુર્ભાગ્યથી રક્ષા કરનારી માનવામાં આવે છે। શાસ્ત્રીય માન્યતા છે કે જે વ્યક્તિ આ વ્રત રાખે છે તેને અંત સમયે સીધા વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। જો કોઈ કારણસર વ્રત ન રાખી શકે તો પણ સાચા મનથી આરાધના કરવાથી અદ્ભુત આશીર્વાદ મળે છે। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો કોમેન્ટ સેક્શનમાં રાધે રાધે લખીને તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીને સબસ્ક્રાઇબ કરી લેજો। શાસ્ત્ર મુજબ વૈશાખ માસની વરુથીની એકાદશી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાની શ્રેષ્ઠ તિથિ છે। આ એકાદશી મૃત્યુ પછીના ઉત્તમ લોકોમાં ગમનને સરળ બનાવે છે। આ દિવસે ભગવાનને પીળા પુષ્પો કે ફળો અર્પણ કરવાથી સંપૂર્ણ ફળ મળે છે। એકાદશીના નિયમોમાં આહાર અને આચરણમાં સંયમ અત્યંત જરૂરી છે। પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં આ દિવસે ચોખાનું સેવન મહાપાપ ગણાવ્યું છે। માન્યતા છે કે આ દિવસે ચોખામાં પાપ તત્વનો વાસ હોય છે, તેથી વ્રત હોય કે ન હોય ઘરમાં ચોખા ન બનાવવા જોઈએ। આ દિવસે વિષ્ણુ ભગવાનના વામન અવતારને પીળા ફૂલ અને તુલસી અર્પણ કરવા પુણ્યદાયક છે। વરુથીની એકાદશીની કથામાં રાજા માંધાતાએ કેવી રીતે જંગલી રીંછના હુમલા અને સંકટમાંથી આ વ્રતના પ્રભાવથી મુક્તિ મેળવી તેની વાત છે। આ વખતે આ એકાદશી સોમવારે આવી રહી છે, તેથી ભગવાન વિષ્ણુની સાથે મહાદેવની પણ આરાધના કરવી જોઈએ। સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી મંદિર સાફ કરીને ભગવાનનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ। પીળા વસ્ત્રો પહેરાવી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ કે હે પ્રભુ, હું મારા પરિવારની રક્ષા અને દુર્ભાગ્યથી મુક્તિ માટે આ વ્રત કરું છું, મને શક્તિ આપો।
પૂજામાં જળ, અક્ષત, પીળા ફૂલ અને તુલસીપત્ર અર્પણ કરી ધૂપ દીપ કરી તરબૂચ કે ફળોનો ભોગ લગાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે ક્રોધ, લોભ, હિંસા અને બીજાની નિંદાથી દૂર રહેવું જોઈએ. વરુથીની એકાદશીએ જૂઠું બોલવું કે જુગાર રમવું વર્જિત છે. રાત્રે જાગરણ કરી ભજન કીર્તન કરવા શ્રેષ્ઠ છે. રાજા માંધાતાની કથા શીખવે છે કે ગમે તેવા શારીરિક કષ્ટ હોય આ વ્રતથી તે દૂર થઈ જાય છે. દીપદાનનું પણ વિશેષ મહત્વ છે. સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવી અઘાર પરિક્રમા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. હવે તારીખની વાત કરીએ તો વૈદિક પંચાંગ મુજબ એકાદશી તિથિ 13 એપ્રિલ 2026ની રાત્રે 1:16 શરૂ થશે અને 14 એપ્રિલની રાત્રે સમાપ્ત થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિ પ્રધાન હોવાથી 13 એપ્રિલની સવારે સૂર્યોદય સમયે એકાદશી હોવાથી વરુથીની એકાદશીનું વ્રત 13 એપ્રિલ 2026 સોમવારે જ રાખવામાં આવશે. 12 એપ્રિલે આ વ્રત નથી. વ્રત ખોલવાનો સમય એટલે કે પારણા 14 એપ્રિલ 2026 મંગળવારે સવારે 6:54 થી 8:31 વચ્ચે રહેશે. તમે નિશ્ચિંત થઈને 13 એપ્રિલે વ્રત કરી શકો છો. આ દિવસે મન શાંત રાખવું, દાન કરવું અને દરેક કાર્યને પૂજા સમજીને કરવું જોઈએ. જ્યારે આ સાધના શ્રદ્ધા અને પ્રેમથી કરવામાં આવે છે ત્યારે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. વરુથીની એકાદશીનો આ પવિત્ર દિવસ માત્ર ઉપવાસ કે તિથિ નથી, પરંતુ તમારી આત્માને શુદ્ધ કરવાનો અને તમારા જૂના કર્મોને પુણ્યમાં બદલવાની એક દૈવી તક છે. આ પાવન અવસરે મનુષ્યએ પોતાના વિચારો, વ્યવહાર અને કર્મોને અત્યંત પવિત્ર બનાવવા જોઈએ. કારણ કે એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા નાનામાં નાના શુભ કાર્યનું ફળ પણ અનેક ગણું વધી જાય છે. સૌથી પહેલાં તો મનને શાંત અને નિર્મળ રાખવું ખૂબ જ આવશ્યક છે. ક્રોધ, કડવા વેણ, કોઈનું અપમાન કરવું કે મનમાં ઈર્ષ્યા રાખવી આ બધી બાબતોથી આ દિવસે ખાસ દૂર રહેવું જોઈએ. કારણ કે નકારાત્મક લાગણીઓ તમારા વ્રતની આધ્યાત્મિક ઊર્જાને ઘટાડી દે છે. જૂઠું બોલવું, છળકપટ કરવું, બીજાની નિંદા કરવી અને વિવાદોમાં પડવું આ તિથિ પર અશુભ માનવામાં આવે છે. તેથી મધુર વાણી અને નમ્ર વ્યવહાર અપનાવવો એ જ સાચી ભક્તિ છે. આ દિવસે આહાર અને આચરણમાં સંયમ રાખવો અત્યંત જરૂરી છે. સાત્વિકતાનું પાલન કરો અને જેટલું શક્ય હોય તેટલું મન, વચન અને કર્મથી પવિત્રતા જાળવી રાખો. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ભગવાનનું સ્મરણ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ઘર અને પૂજાના સ્થાનની સાફસફાઈ કરવી એ પણ એક પ્રકારની સાધના છે, કારણ કે બાહ્ય શુદ્ધિ એ મનની શુદ્ધિનું પ્રતીક છે. આ દિવસે તુલસીજીનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવાયું છે. એથી શ્રદ્ધાથી તેમની પાસે દીવો પ્રગટાવવો, જળ અર્પણ કરવું અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું અત્યંત શુભ છે. જો શક્ય હોય તો ભક્તિભાવથી મંત્ર જાપ, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અથવા ભગવાનના નામનું નિરંતર સ્મરણ કરવું જોઈએ. કારણ કે નામ સ્મરણ જ આ કળિયુગમાં સૌથી સરળ અને શ્રેષ્ઠ સાધના છે. આળસ, વધુ પડતી નિદ્રા કે આખો દિવસ વ્યર્થ સમય બગાડવાથી બચવું જોઈએ. કારણ કે આ તિથિ આપણને જાગૃત રહેવાની પ્રેરણા આપે છે. કોઈ પણ જીવને કષ્ટ આપવું કે કઠોર વ્યવહાર કરવો વર્જિત છે. તેથી હૃદયમાં કરુણા અને દયાનો ભાવ રાખવો જરૂરી છે. તમારી ક્ષમતા મુજબ અન્ન, વસ્ત્ર કે જરૂરિયાતમંદોની સહાય કરવી એ મોટું પુણ્ય છે. વ્રત એટલે માત્ર ભૂખ્યા રહેવું એવું નથી, પરંતુ ઇન્દ્રિયો પર સંયમ રાખી મનને પ્રભુ તરફ સ્થિર કરવાની એક અદ્ભુત તક છે. ઘરમાં શાંતિ જાળવવી, પરિવાર સાથે પ્રેમપૂર્વક વર્તવું અને વડીલોના આશીર્વાદ લેવાથી આધ્યાત્મિક પ્રગતિના માર્ગો આપોઆપ ખુલી જાય છે. અહંકારનો ત્યાગ કરીને વિનમ્રતા અપનાવવી જોઈએ. કારણ કે ભગવાનને નિર્દોષ અને નિષ્કપટ હૃદય સૌથી વધુ પ્રિય હોય છે. વ્રત દરમિયાન મનમાં એવી ભાવના રાખવી જોઈએ કે આ તપસ્યા માત્ર અંગત લાભ માટે નથી, પરંતુ આત્માની શુદ્ધિ અને સમસ્ત જગતના કલ્યાણ માટે છે. જો કોઈ કારણસર પૂર્ણ ઉપવાસ ન થઈ શકે તો પણ શ્રદ્ધા સાથે સાત્વિક આહાર લઈ શકાય છે, પરંતુ સ્વાદના લોભમાં આવીને ખાવાથી બચવું જોઈએ. સંધ્યા સમયે દીપદાન અને ભગવાનની આરતી કરવાથી મનને અદ્ભુત શાંતિ મળે છે. રાત્રે પણ પ્રભુના નામનું સ્મરણ કરતા સૂવું જોઈએ, જેથી આખો દિવસ કરેલી સાધના પૂર્ણતા પામે.
વરુથીની એકાદશી આપણને શીખવે છે કે સાચી પૂજા બાહ્ય આડંબરોમાં નથી, પરંતુ અંતરાત્માની પવિત્રતામાં છે. જ્યારે મનુષ્ય આ દિવસે હકારાત્મક રહે છે અને ભગવાનની ભક્તિમાં લીન થાય છે, ત્યારે જ તેને વ્રતનું વાસ્તવિક ફળ મળે છે. આ દિવસે કરેલા નાના સત્કર્મો પણ તમારી આત્માને પ્રકાશ તરફ લઈ જાય છે અને જીવનમાં સંતુલન લાવે છે. સૌથી મોટો નિયમ એ જ છે કે ભગવાનમાં અટલ વિશ્વાસ રાખો. દરેક કામને પૂજા સમજીને કરો અને એવો અનુભવ કરો કે ઈશ્વર તમારી ભીતર જ બિરાજમાન છે. જ્યારે આ ભાવના જાગે છે, ત્યારે વ્રત માત્ર એક પરંપરા મટીને આત્મા અને પરમાત્માના મિલનનો પાવન ઉત્સાહ બની જાય છે. વરુથીની એકાદશીનો આ પવિત્ર દિવસ એ ભગવાન શ્રી હરિની અનંત કરુણાને પામવાનો માર્ગ છે. શાસ્ત્રોમાં આ એકાદશીને માત્ર વ્રત નહીં, પરંતુ જીવનમાં આવતા દરેક સંકટો સામેનું એક અદૃશ્ય કવચ માનવામાં આવ્યું છે. જે ભક્ત શ્રદ્ધા અને અત્યંત શુદ્ધ ભાવથી પ્રભુના શરણે આવે છે, તેની એવા આધ્યાત્મિક ફળની પ્રાપ્તિ થાય છે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ પૂજા માત્ર બાહ્ય કર્મકાંડ નથી, પરંતુ તમારા મન, વિચારો અને સમગ્ર જીવનને શુદ્ધ કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે. વરુથીની એકાદશીના દિવસે કરવામાં આવતા નાના નાના ઉપાયો પણ તમારા જીવનમાં સકારાત્મકતા, સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિના દ્વાર ખોલી નાખે છે. આ પાવન દિવસની શરૂઆત જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રભુના સ્મરણ સાથે કરો છો, ત્યારે તમારો આખો દિવસ દૈવી ઊર્જાથી ભરાઈ જાય છે. યાદ રાખજો કે શુદ્ધ મન અને શુદ્ધ શરીર જ પૂજાને પૂર્ણતા પ્રદાન કરે છે. સ્નાન કર્યા પછી જ્યારે તમે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો છો, ત્યારે મનમાં એક દ્રઢ સંકલ્પ લો કે આજનો આખો દિવસ હું ભક્તિ, સંયમ અને સત્કર્મોને સમર્પિત કરીશ. પૂજાની સૌથી સરળ અને પ્રભાવશાળી રીત એ જ છે કે ભગવાન સામે બેસીને તમારી મનોકામના અત્યંત નમ્રતા સાથે વ્યક્ત કરો. જ્યારે તમે ભગવાનને જળ અર્પણ કરો છો, ત્યારે મનમાં એવી ભાવના રાખો કે જેમ આ જળ સૃષ્ટિને જીવન આપે છે, તેમ ભગવાનની કૃપા તમારા જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મકતા ભરી દે. મંદિરમાં દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે દીવો એ જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક છે જે આપણા જીવનમાંથી અજ્ઞાન અને નકારાત્મકતાના અંધકારને દૂર કરે છે. જો શક્ય હોય તો શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને થોડીવાર શાંતિથી ધ્યાન ધરો. આ સમયે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ અથવા તો હૃદયપૂર્વક ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રોનું રટણ કરવું અત્યંત ફળદાયી સાબિત થાય છે. જ્યારે તમે ભગવાનની પરિક્રમા કરો છો, ત્યારે મનમાં કૃતજ્ઞતાનો ભાવ રાખો અને પ્રાર્થના કરો કે જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય અને મનમાં અટલ શ્રદ્ધા બની રહે. આ પરિક્રમા ઉતાવળમાં નહીં, પરંતુ પૂરા ભક્તિભાવ સાથે કરવી જોઈએ. એકાદશીના દિવસે દાનનું પણ અનેરું મહત્વ છે. ખાસ કરીને વરુથીની એકાદશીએ તરબૂચ કે પીળા ફળોનું દાન કરવું એ શાસ્ત્રોમાં ખૂબ જ પુણ્યશાળી ગણાવ્યું છે. દાન કરતી વખતે ક્યારેય અહંકાર ન આવવો જોઈએ, પરંતુ તે સેવા અને વિનમ્રતાની ભાવનાથી થવું જોઈએ. જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને સાત્વિક ભોજન કરાવો. આ દિવસે મૌન રહીને પોતાના વિચારોનું અવલોકન કરવું એ પણ એક મોટી સાધના છે. તમારા ભીતર રહેલી નકારાત્મકતાને ઓળખી તેને છોડવાનો સંકલ્પ લેવાથી તમારી આત્મિક શક્તિમાં અનેક ગણો વધારો થાય છે અને જીવનમાં સંતુલન આવે છે. એકાદશીના દિવસે સાત્વિક આહાર મનને સ્થિર બનાવે છે, તેથી જ તેને આધ્યાત્મિક સાધના સાથે જોડવામાં આવ્યો છે. એક મહત્વનો ઉપાય એ પણ છે કે પ્રભુની સામે બેસીને તમારા જીવન માટે હકારાત્મક સંકલ્પો લો. આ સંકલ્પો માત્ર ભૌતિક ઈચ્છાઓ પૂરતા મર્યાદિત ન હોવા જોઈએ, પરંતુ તમારા પરિવારની સુખ શાંતિ અને જગતના કલ્યાણ માટે પણ હોવા જોઈએ. જ્યારે સંકલ્પ નિસ્વાર્થ હોય છે, ત્યારે તેની ઊર્જા વધુ પ્રભાવશાળી બને છે. પૂજા દરમિયાન ભગવાનના શ્રી વિગ્રહ પાસે સ્વચ્છતા જાળવવી એ અત્યંત જરૂરી છે. પૂજાનો ખરો ઉદ્દેશ્ય પ્રકૃતિ અને ઈશ્વર પ્રત્યે સન્માન પ્રગટ કરવાનો છે, તેથી પ્રેમ અને સંવેદનશીલતાનો ભાવ હંમેશા રાખવો. વરુથીની એકાદશીનો આધ્યાત્મિક અર્થ પણ સમજવો જોઈએ. તે ધૈર્ય, શુદ્ધતા અને રક્ષાનું પ્રતીક છે. જેમ કઠિન સાધના પછી મીઠું ફળ મળે છે, તેમ જીવનની કઠિનાઈઓ પણ ધૈર્ય અને શ્રદ્ધા રાખવાથી અંતે સુખમાં બદલાઈ જાય છે. વરુથીની એકાદશી આપણને સંદેશ આપે છે કે સંયમ અને નિયમથી જીવનના દરેક પડકારને પાર કરી શકાય છે. સંધ્યા સમયે ફરીથી દીપ પ્રગટાવી ભગવાન વિષ્ણુની આરતી કરો અને આખા દિવસની સાધના માટે પ્રભુનો આભાર માનો.
રાત્રે સૂતી વખતે પણ પ્રભુના નામનું સ્મરણ કરો અને એવો અનુભવ કરો કે આજનો દિવસ માત્ર પૂજાનો નહીં પણ તમારી આત્માની શુદ્ધિનો એક દિવ્ય અવસર હતો. વરુથીની એકાદશી એ ભક્તિ અને આત્મિક જાગૃતિનો સુંદર સંગમ છે. જ્યારે તમે આ સાધના શ્રદ્ધા, વિનમ્રતા અને પ્રેમથી કરો છો ત્યારે મનને ઊંડી શાંતિ મળે છે અને જીવનમાં અદ્ભુત પરિવર્તનો આવવા લાગે છે. ઈશ્વરનો સાચો અનુભવ બાહ્ય દેખાવ કરતાં તમારા ભીતરની પવિત્રતા અને નિષ્કપટ ભક્તિમાં છુપાયેલો છે. વરુથીની એકાદશીનો પૌરાણિક ઇતિહાસ અત્યંત પાઠશાળા સમાન અને રક્ષા કરનારો છે. પ્રાચીન કાળમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો એક અત્યંત પુણ્યશાળી, પ્રતાપી અને દાનવીર રાજા રાજ્ય કરતો હતો. આ રાજા પોતાની પ્રજાને સંતાન સમાન ગણતો અને હંમેશા ધર્મના માર્ગે ચાલતો હતો. એકવાર રાજા માંધાતા વનમાં જઈને ઘોર તપસ્યા કરી રહ્યા હતા. તેઓ ભગવાન શ્રીહરિના ધ્યાનમાં એટલા લીન હતા કે તેમને પોતાની આસપાસના વાતાવરણનું પણ ભાન નહોતું. બરાબર તે જ સમયે ત્યાં એક જંગલી અને વિકરાળ રીંછ આવી ચડ્યું. તે રીંછે અચાનક રાજા પર હુમલો કર્યો અને તેમનો પગ ચાવવા લાગ્યું. તે રાજાને ઘસડીને જંગલની અંદર લઈ જવા લાગ્યું. રાજા માંધાતાએ તપસ્યા અને અહિંસાનું વ્રત લીધેલું હતું, તેથી તેમણે તે રીંછ પર પ્રહાર ન કર્યો અને ન તો તેના પર ક્રોધ કર્યો. અસહ્ય પીડા થવા છતાં તેમણે ધૈર્ય ન ખોયું અને પોતાના રક્ષક ભગવાન શ્રીહરિ વિષ્ણુને અંતરના નાદે પોકાર્યા. પોતાના ભક્તની આવી આર્ત પુકાર સાંભળીને ભગવાન વિષ્ણુ તરત જ ત્યાં પ્રગટ થયા અને પોતાના સુદર્શન ચક્રથી તે રીંછનો વધ કરી રાજાના પ્રાણ બચાવ્યા. પરંતુ ત્યાં સુધીમાં તો તે રીંછ રાજાનો એક આખો પગ ખાઈ ચૂક્યું હતું. રાજા પોતાના કપાયેલા અંગને જોઈને અત્યંત દુઃખી થયા અને ભગવાનની સામે રડવા લાગ્યા. ત્યારે કરુણાસાગર ભગવાન વિષ્ણુએ રાજાને આશ્વાસન આપતા કહ્યું કે હે રાજન, તું શોક ન કર. આ તારા પાછલા જન્મના કોઈ અજાણ્યા પાપકર્મનું ફળ હતું જે આજે તારે ભોગવવું પડ્યું. હવે તું મથુરા નગરીમાં જા અને ત્યાં જઈને વૈશાખ માસના કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું વિધિ-વિધાનથી વ્રત કર અને મારા વામન અવતારની પૂજા કર. આ વ્રતના પુણ્ય પ્રતાપથી તને તારું ખોવાયેલું અંગ પુનઃ પ્રાપ્ત થઈ જશે અને તું સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જઈશ. ભગવાનની આજ્ઞા માનીને રાજા માંધાતાએ પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી વરુથીની એકાદશીનું વ્રત કર્યું, જેના દિવ્ય પ્રભાવથી તેઓ ફરીથી પૂર્ણરૂપે સ્વસ્થ અને સુંદર કાયાવાળા થઈ ગયા અને અંતે તેમને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ. આ કથા આપણને સ્પષ્ટપણે સમજાવે છે કે એકાદશીનું વ્રત માત્ર વિધિ-વિધાનથી જ નહીં પણ સાચા ભાવ અને અટૂટ શ્રદ્ધાથી ફળ આપે છે. શાસ્ત્રોમાં વરુથીની એકાદશીની વિશેષતા જણાવતા કહેવાયું છે કે જો કોઈ સ્ત્રી કે પુરુષ આ વ્રત રાખે છે તો તેને કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે કરેલા સુવર્ણ દાન કરતાં પણ અનેક ગણું પુણ્ય મળે છે. પુરાણોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે હજારો વર્ષોની તપસ્યા કરવાથી જે ફળ મળે છે તે ફળ માત્ર એક વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. આ એકાદશીનું નામ જ વરુથીની છે, જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે રક્ષા કરનારી. જેમ કોઈ યોદ્ધાને યુદ્ધના મેદાનમાં તેનું કવચ બચાવે છે, તેમાં એકાદશીનું પુણ્ય મનુષ્યને સંસારના દુઃખો, અકાળ મૃત્યુ અને નરકના કષ્ટોથી બચાવે છે. ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને આ વ્રતનો મહિમા સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જે મનુષ્ય આ દિવસે અન્નાહારનો ત્યાગ કરીને પ્રભુની ભક્તિમાં લીન રહે છે, તેના 7 પેઢી સુધીના પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જાય છે. આ વ્રત માત્ર સૌભાગ્ય જ નહીં આપતું, પરંતુ મનુષ્યને તે બધી જ સિદ્ધિઓ પ્રદાન કરે છે જેની તે કામના કરે છે. જે ભક્તો આ દિવસે ભગવાન વામનની પૂજા કરે છે, તેમના જીવનમાં શારીરિક પીડા અને માનસિક અશાંતિ હંમેશા માટે દૂર થઈ જાય છે. ઇતિહાસ સાક્ષી છે કે જેણે પણ સંયમ અને નિયમથી આ વ્રતનું પાલન કર્યું છે, તેના જીવનમાં ક્યારેય દુર્ભાગ્યનો પડછાયો પણ પડ્યો નથી. આથી જ વરુથીની એકાદશીને સર્વ પાપહારણી અને મોક્ષદાયિની માનવામાં આવે છે. વરુથીની એકાદશીનો ઇતિહાસ માત્ર રાજા માંધાતા પૂરતો મર્યાદિત નથી, પરંતુ શાસ્ત્રોમાં તેની મહત્તાને કન્યાદાન અને ગૌદાન જેવા મહાન પુણ્યો સાથે સરખાવવામાં આવી છે. પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે યુધિષ્ઠિરને આ વ્રતનો પ્રભાવ સમજાવ્યો ત્યારે તેમણે એક અત્યંત ગહન વાત કહી હતી. ભગવાને જણાવ્યું હતું કે સંસારમાં અનેક પ્રકારના દાનોનું મહત્વ છે. જેમ કે હાથીનું દાન કરવાથી જે પુણ્ય મળે છે, તેના કરતાં ઘોડાના દાનનું પુણ્ય વધુ છે. ઘોડાના દાન કરતાં ભૂમિદાન એટલે કે જમીનનું દાન શ્રેષ્ઠ છે અને ભૂમિદાન કરતાં પણ તલના દાનનું મહત્વ વધુ જણાવાયું છે. પરંતુ આ તમામ દાનોમાં સૌથી શ્રેષ્ઠ દાન અન્નદાન માનવામાં આવે છે,
કારણ કે અન્નદાનથી પિતૃઓ, દેવતાઓ અને સમસ્ત જીવો તૃપ્ત થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે શાસ્ત્રો મુજબ વરુથીની એકાદશીનું એક વ્રત કરવાથી મનુષ્યને અન્નદાન અને કન્યાદાન બંનેનું સંયુક્ત પુણ્ય પ્રાપ્ત થાય છે. પ્રાચીન કાળમાં એવું માનવામાં આવતું હતું કે જે વ્યક્તિ આ એકાદશીએ ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની આરાધના કરે છે તેના જીવનમાંથી અકાળ મૃત્યુનો ભય હંમેશા માટે ટળી જાય છે. ઇતિહાસમાં એવા અનેક ઉદાહરણો મળે છે જ્યાં લોકોએ આ વ્રતના પ્રતાપે પોતાના ખોવાયેલા માન સન્માન અને રાજપાટ પાછા મેળવ્યા હોય. શાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો વરુથીની એકાદશી એ સૌભાગ્ય આપનારી તિથિ છે. પ્રાચીન સમયમાં સ્ત્રીઓ આ વ્રત ખાસ કરીને પોતાના પરિવારની રક્ષા અને અખંડ સૌભાગ્ય માટે કરતી હતી. આ વ્રતનો પ્રભાવ એટલો પ્રબળ છે કે તે મનુષ્યના વર્તમાન જન્મના જ નહીં પરંતુ અનેક જન્મના સંચિત પાપોને બાળીને ભસ્મ કરી દે છે. વધુમાં આ એકાદશી સાથે જોડાયેલો એક ઐતિહાસિક પક્ષ એ પણ છે કે તે મનુષ્યને લોભ અને સ્વાર્થમાંથી મુક્તિ અપાવે છે. શાસ્ત્રોમાં વરુથીની એકાદશીના દિવસે કરવામાં આવતા કાંસાના વાસણમાં ભોજન ન કરવાના અને માંસ મદિરાથી દૂર રહેવાના જે કડક નિયમો છે તેની પાછળનો ઇતિહાસ એવો છે કે તે મનુષ્યની ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની તાલીમ આપે છે. રાજા માંધાતાએ જ્યારે આ વ્રત કર્યું ત્યારે તેમણે માત્ર શારીરિક શુદ્ધિ જ નહીં પરંતુ માનસિક શુદ્ધિ પર પણ ભાર મૂક્યો હતો. પૌરાણિક માન્યતા મુજબ જે ભક્ત આ દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનના ગુણગાન ગાય છે તેને યમરાજની યાતનાઓ સહન કરવી પડતી નથી અને ચિત્રગુપ્ત તેના પાપોનો હિસાબ ભૂંસી નાખે છે. આથી જ આ દિવસને ઇતિહાસમાં પાપમોચીની શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વરુથીની એકાદશીનો આ પવિત્ર અવસર એ માત્ર એક દિવસની પૂજા નથી પરંતુ એ આખા વર્ષ દરમિયાન કરેલા પાપોના પ્રાયશ્ચિત અને આવનારા ભવિષ્યને સુધારવાની એક દિવ્ય તક છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે વરુથીની એકાદશીના દિવસે જે ભક્ત પોતાના અંતરાત્માથી ભગવાન શ્રીહરિ વિષ્ણુના વામન અવતારના શરણે જાય છે તેના જીવનના તમામ અંધકારમય રસ્તાઓ પર પ્રભુ પોતે જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. આ એકાદશીનું મહત્વ એટલું વિશાળ છે કે તે મનુષ્યના નસીબની રેખાઓ બદલવાની શક્તિ ધરાવે છે. જ્યારે તમે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરો છો ત્યારે તમારા ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અને લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય છે. વરુથીની એટલે કે રક્ષણ કરનારી શક્તિ, આ શક્તિ તમારા પરિવારને અદૃશ્ય નકારાત્મકતાઓ, રોગચાળો અને અકાળ કષ્ટોથી બચાવે છે. યાદ રાખજો કે આ દિવસે કરવામાં આવતું તુલસી પૂજન અને દીપદાન એ સાક્ષાત વૈકુંઠના દ્વાર ખોલવા જેવું છે. જે ઘરમાં આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ગુંજાર થાય છે ત્યાં ક્યારેય દરિદ્રતા કે ક્લેશ પ્રવેશ કરી શકતા નથી. આજના ભાગદોડ ભરેલા જીવનમાં આપણે અનેકવાર અજાણતામાં અનેક પાપો કરી બેસીએ છીએ. કોઈનું મન દુભાવીએ છીએ કે લોભમાં આવીને અધર્મ કરીએ છીએ. આ વરુથીની એકાદશી એ જ પાપોમાંથી મુક્તિ મેળવવાનું અમૃત છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ આ દિવસે અન્નાહારનો ત્યાગ કરીને ઇન્દ્રિયો પર કાબૂ મેળવે છે તે ખરા અર્થમાં યોગી છે. આ વ્રતની પૂર્ણતા ત્યારે જ થાય છે જ્યારે તમે તમારા હૃદયમાં રહેલા અહંકારને ઓગાળી દો અને સર્વ જીવો પ્રત્યે દયાભાવ રાખો. વરુથીની એકાદશીના દિવસે જો તમે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો છો અથવા ગાયને ઘાસ ખવડાવો છો તો તેનું પુણ્ય અનંત ગણું વધી જાય છે. આ દિવસે કરવામાં આવતો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તમારી માનસિક શક્તિને અનેક ગણી વધારી દે છે, જેનાથી તમે જીવનના ગમે તેવા મોટા પડકારો સામે લડવા સક્ષમ બનો છો. જે ભક્તો આખી રાત જાગીને પ્રભુના ભજન કીર્તનમાં સમય વિતાવે છે તેમના માટે તો આ પૃથ્વી પર જ સ્વર્ગનો અનુભવ છે. વરુથીની એકાદશી આપણને એ પણ શીખવે છે કે જીવનમાં ગમે તેવા સંકટો આવે, ભલે રીંછ જેવું વિકરાળ દુઃખ આપણને ઘેરી વળે, પણ જો પ્રભુ પર અટલ વિશ્વાસ હશે તો સુદર્શન ચક્ર ચોક્કસપણે આપણા રક્ષણ માટે આવશે. રાજા માંધાતાની જેમ આપણે પણ ધીરજ અને ભક્તિનો માર્ગ ક્યારેય ન છોડવો જોઈએ. આ વ્રતના પ્રતાપે જેવી રીતે રાજાને નવું અંગ અને નવું જીવન મળ્યું તેવી જ રીતે આપણા જીવનના જે કાર્યો અધૂરા છે, જે સપનાઓ વિખેરાઈ ગયા છે તે ફરીથી જીવંત થઈ ઉઠશે. આ એકાદશી એ આશાનું કિરણ છે, એ ભરોસાનું પ્રતીક છે કે ભગવાન આપણને ક્યારેય એકલા નથી મૂકતા. તમારા ઘરના વડીલો અને બ્રાહ્મણોનું સન્માન કરજો, બાળકોને પ્રેમ આપજો અને મનમાં હંમેશા એવી ભાવના રાખજો કે તેરા તુજકો અર્પણ, એટલે કે હે પ્રભુ, જે કંઈ છે તે તારું જ છે. જ્યારે આ નિર્મળ ભાવ સાથે તમે વ્રત પૂર્ણ કરો છો ત્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર અવિરત વરસતા રહે છે. આમ વરુથીની એકાદશી એ માત્ર પરંપરા નથી પણ આત્માના ઉત્થાનનો ઉત્સવ છે.
આ દિવસની દરેક પળ ભક્તિમય બનાવો અને યાદ રાખજો કે સાચી પૂજા ભીતરમાં વસેલા ઈશ્વરને ઓળખવામાં છે. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. મિત્રો, જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી લાગી હોય અને તમે પણ પ્રભુની કૃપા પામવા માંગતા હો તો આ વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો તેમજ સંબંધીઓ સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યના ભાગીદાર બની શકે. આવી જ ધાર્મિક અને જ્ઞાનવર્ધક માહિતી સતત મેળવવા માટે તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.